સ્વાગત છે તમારું દોસ્તો પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણની અંદર ઓનલાઈન એપ્લાય કરતાં પહેલાં જો તમને કન્ફ્યુઝન છે કે આ યોજનાની અંદર તમને લાભ મળશે કે નહીં, તો તમને આ વિડીયોની અંદર હું તમને બતાવીશ કે તમે એ કન્ફ્યુઝનને કેવી રીતે દૂર કરી શકો છો અને ચેક કરી શકો છો કે આ યોજનાની અંદર તમને લાભ મળશે કે નહીં, એ તમે વેબસાઇટ પર જઈને ચેક કરી શકો છો। વિડીયોની શરૂઆત કરીએ છીએ પહેલાં જો તમે ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। ચલો શરૂ કરીએ દોસ્તો। વાત કરીએ પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ વિસ્તારમાં ઓનલાઈન ફોર્મ ભરતા પહેલાં તમને જો કન્ફ્યુઝન હોય કે આ યોજનાની અંદર લાભ મળી શકે છે કે નહીં તમને, તો એ માટે તમારે વેબસાઇટ પર જવાનું છે। PMAYG તમારે ગૂગલમાં જઈને સર્ચ કરવાનું છે। જે તમને નીચે વેબસાઇટ મળે છે એ ઓફિશિયલ વેબસાઇટ છે, એ વેબસાઇટ પર તમારે ક્લિક કરવાનું છે। જેવું તમે આ વેબસાઇટ પર જશો તો તમારે અહીંયા એક ઓપ્શન અહીંયા તમને જોવા મળશે। અહીંયા જોઈ શકો છો તમને અહીંયા લેંગ્વેજનો ઓપ્શન જોવા મળે છે, તો તમારે લેંગ્વેજમાં જઈને ઇંગ્લિશમાંથી તમારે હિન્દી કરી દેવાનું છે। આટલું લેંગ્વેજ ચેન્જ કરી લીધા પછી તમે જોઈ શકો છો અહીંયા વેબસાઇટ પર 3 લાઇન જોવા મળે છે, એ 3 લાઇન પર તમારે ક્લિક કરવાનું છે। જેવું તમે અહીંયા 3 લાઇન પર ક્લિક કરશો એટલે આ પ્રકારનું અહીંયા પેજ ઓપન થશે, જેમાં તમારે નીચે સ્ક્રોલ કરવાનું છે અને નીચે તમે જોશો એક અહીંયા ઓપ્શન આપેલો છે, क्या मैं पात्र हूँ, એટલે આ યોજના માટે તમે પાત્ર છો કે નહીં, તમે આ ઓપ્શન પર ક્લિક કરીને અમુક સવાલના જવાબ આપીને ચેક કરી શકો છો કે આ યોજનાની અંદર તમને લાભ મળી શકે છે કે નહીં। તો આ ઓપ્શન પર આપણે અહીંયા ક્લિક કરીશું। તો આ ઓપ્શન પર તમે ક્લિક કરશો તો તમને ઇંગ્લિશમાં અમુક ક્વેશ્ચન અહીંયા પૂછવામાં આવશે, પણ હું તમને અહીંયા જે ક્વેશ્ચન છે ઇંગ્લિશમાં એ તમને ગુજરાતીમાં કરીને બતાવી દઉં છું, જેથી તમને ખ્યાલ આવે કે આ ક્વેશ્ચનની અંદર તમને શું પૂછવામાં આવે છે, જેથી તમને ખ્યાલ આવી જાય કે આ યોજનાની અંદર તમને લાભ મળી શકે છે કે નહીં। જો આપણે અહીંયા ક્યાં મેં પાત્ર હું એના પર મેં ક્લિક કર્યું હતું, તો એ આપણે અહીંયા જે યોજના છે તેના માટે પાત્ર છે કે નહીં, તો અહીંયા અમુક સવાલો આપણને પૂછવામાં આવે છે। જેમાં પહેલો જે સવાલ છે તમે અહીંયા જોઈ શકો છો કે શું તમે નીચેમાંથી કોઈ પણ શરતોને પૂર્ણ કરો છો, તો એમાં જોઈ શકો છો પહેલો જે છે એની અંદર આશ્રય નથી, એટલે તમારી પાસે કોઈ રહેવા માટે કોઈ ઘર નથી, કોઈ આશ્રય નથી। બીજો એક સવાલ છે નિરાધાર છો, ભિક્ષા પર તમે જીવો છો। ત્રીજો એક ઓપ્શન છે કે તમે મેન્યુઅલ સફાઈ કામદાર છો, કોઈ જગ્યાએ સફાઈ કામદારનું તમે કામ કરો છો। તો ચોથો એક અહીંયા ઓપ્શન આપેલો છે કે આદિવાસીના જૂથના તમે એક ભાગ છો। પાંચમો એક ઓપ્શન છે કે કાયદેસર રીતે મુક્ત કરેલા બંધુઓ મજૂર છો, કાયદેસર રીતે તમે જે જાહેર કરેલા જે મજૂર હોય એ રીતે તમે મજૂર તરીકે કામ કરો છો। તો જો આ જે 5 ઓપ્શન જે આપેલા છે એમાંથી તમને જો કોઈ એક પણ લાગુ પડતો હોય તો તમારે હા કરીને અહીંયા ક્લિક કરવાનું છે। અહીંયા જોઈ શકો છો હા અને નાનો અહીંયા ઓપ્શન તમારે સિલેક્ટ કરવાનો છે, આ પર સિલેક્ટ કરીશું અને આગળ વધીશું। જેવું તમે હા પર સિલેક્ટ કરશો તમે જોઈ શકો છો આ યોજના માટે તમે ઇલિજિબલ છો, તમે આ યોજનાની અંદર ઓનલાઈન ફોર્મ ભરી શકો છો। 5 ઓપ્શનમાંથી કોઈ પણ ઓપ્શન તમને લાગુ પડતો હોય, જેવું તમે હાના ઓપ્શન પર ક્લિક કરીને આગળ વધશો તો તમે અહીંયા બતાવવામાં આવશે કે તમે આ યોજના માટે ઇલિજિબલ છો, એટલે આ યોજના માટે તમે પાત્ર છો। પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણની અંદર તમે ઓનલાઈન ફોર્મ ભરી શકો છો અને સીધા તમને પેજ રીડાયરેક્ટ કરવામાં આવશે। સીધા તમને જે અહીંયા એપ્લિકેશનનું જે લિંક છે એ પેજ પર તમને મોકલી દેવામાં આવશે, જેથી તમે એપ્લિકેશન ડાઉનલોડ કરીને ત્યાં ઓનલાઈન ફોર્મ ભરી શકો છો। હવે જો 5 ઓપ્શન જે આપણને આપેલા હતા એ 5 ઓપ્શનમાંથી તમને કોઈ ઓપ્શન લાગુ પડતો નથી, તમે ના સિલેક્ટ કરો છો તો શું આગળ થાય છે આપણે જોઈ લઈએ। હવે જો આ 5 ઓપ્શનમાંથી તમને કોઈ ઓપ્શન લાગુ પડતો નથી તો તમારે ના પર ક્લિક કરવાનું છે। આપણે ના પર ક્લિક કરીશું। જેવો અહીંયા ના પર ક્લિક કરીને આગળ વધીશું તો આપણને બીજો એક સવાલ પૂછવામાં આવે છે કે શું તમે ગ્રામ્ય વિસ્તારમાં રહો છો કે નહીં। તો હવે તમારે અહીંયા 2 ઓપ્શનમાંથી સિલેક્ટ કરવાનું છે। તો આપણે ગ્રામ્ય વિસ્તારમાં ઓનલાઈન ફોર્મ ભરવા માગીએ છીએ, એટલા માટે ગ્રામ્ય વિસ્તારમાં તમે રહેવાસી હોવા જોઈએ। તો આપણે અહીંયા હા પર સિલેક્ટ કરીને આગળ વધીશું। જેવું તમે હા પર સિલેક્ટ કરીને આગળ વધશો તો બીજો એક સવાલ અહીંયા પૂછવામાં આવે છે કે શું તમે અથવા તમારા ઘરના કોઈ સભ્ય પાસે પાકું ઘર છે। જો તમારા કોઈ પણ ઘરના સભ્ય પાસે પાકું મકાન હોય તો તમારે અહીંયા હા સિલેક્ટ કરવાનું છે। જેવું આપણે હા સિલેક્ટ કરીને આગળ વધ્યા તો તમે જોઈ શકો છો આ પ્રકારનો મેસેજ તમને જોવા મળે છે, પાત્રતા સૂચન, તમે PMG લાભો માટે પાત્ર નથી, વધુ વિગતો માટે કૃપા કરીને PMG માર્ગદર્શિકા જુઓ, જે વેબસાઇટ પર માર્ગદર્શિકા આપેલી છે। તો એ તમારા ઘરના કોઈ પણ સભ્ય પાસે પાકું મકાન હશે તો પણ તમે અહીંયા ઓનલાઈન ફોર્મ નહીં ભરી શકો, અહીં તમારે પાત્રતા અહીંયા મેચ કરવામાં આવતી નથી। હવે વાત કરીએ કે જો તમારા ઘરના કોઈ પણ સભ્ય પાસે પાકું મકાન નથી અને આપણે ના સિલેક્ટ કરીએ તો શું થઈ શકે, તો આપણે અહીંયા બેક જઈશું અને અહીંયા જે ઓપ્શન આપેલો હતો એની અંદર આપણે સિલેક્ટ કરી લઈશું ના। આગળ જે સવાલ આપ્યો એમાં હા કર્યું હતું, આપણે આગળ કરીશું। તો હવે જે અહીંયા ત્રીજો સવાલ આવ્યો કે અહીંયા કોઈ પણ સભ્ય પાસે પાકું ઘર છે, તમારા ઘરના કોઈ પણ સભ્ય પાસે, તો પહેલાં આપણે હા કર્યું તો અહીંયા યોજનાની અંદર લાભ લેવા માટે પાત્ર અહીંયા નથી ગણવામાં આવ્યા। તો હવે આપણે અહીંયા ના સિલેક્ટ કરીશું કે જો તમારી પાસે ઘરના કોઈ પણ સભ્ય પાસે પાકું મકાન ના હોય, આપણે અહીંયા ના ઓપ્શન સિલેક્ટ કરીએ તો આગળ કઈ રીતનો અહીંયા ક્વેશ્ચન તમને પૂછવામાં આવશે, તો આપણે અહીંયા ના સિલેક્ટ કરીશું અને આગળ વધીશું। જેવું આપણે ના સિલેક્ટ કરીને આગળ વધે તો આ પ્રકારનો એક નવો સવાલ તમારી સામે અહીંયા જોવા મળશે। શું તમે અથવા તમારા ઘરના કોઈ પણ સભ્ય કચ્છના ઘરમાં રહેશો અથવા ઘર વિહોણા છો,
તો આ જે સવાલ છે, જો તમને મેચ થતો હોય, તમે ઘર વિહોણા છો, તમે આ રીતનો ઓપ્શન હોય, તમે હા પર સિલેક્ટ કરી શકો છો, અને જો ના હોય તો તમે ના પર સિલેક્ટ કરી શકો છો. જે તમને અહીંયા ઓપ્શન મેચ થતો હોય, તો આપણે જેવું હા પર સિલેક્ટ કરીને આગળ વધીશું, તમને એક નવો સવાલ ફરી પૂછવામાં આવે છે, શું તમારા ઘરમાં 2થી વધુ રૂમ છે? તો તમારે અહીંયા ઓપ્શન સિલેક્ટ કરવાનો છે. જો હોય તો તમારે હા પર સિલેક્ટ કરવાનું છે. જેવું તમે હા સિલેક્ટ કરશો તો તમારે અહીંયા પાત્રતા સૂચનની અંદર તમે જોઈ શકો છો કે પીએમજી માટે લાભો માટે તમે પાત્ર નથી. તો આ રીતના ઓપ્શન તમને જોવા મળે છે. આ વિડીયોની અંદર હું તમને માહિતી આપવા માગું છું કે તમે જો ઓનલાઈન ચેક કરવા માગતા હોય કે પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ વિસ્તાર માટે ઓનલાઈન ફોર્મ ભરતા પહેલાં જો તમે આ યોજના માટે પાત્ર છો કે નહીં, એ જો તમે ચેક કરવા માગતા હોય તો આ રીતે તમે વેબસાઇટ પર જઈને ચેક કરી શકો છો, તમારી પાત્રતા ચેક કરી શકો છો. અમુક સવાલોના જવાબ આપીને તમને જે જવાબ મેચ થતો હોય એ ઓપ્શન સિલેક્ટ કરીને તમારે આગળ વધવાનું છે, જેથી તમને ખ્યાલ આવી જશે કે તમે આ યોજનાની અંદર ઓનલાઈન ફોર્મ ભરી શકો છો કે નહીં. તો આ વિડીયોની અંદર મેં તમને જે માહિતી આપી, જો તમને ગમી હોય તો વિડીયોને લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી રાખજો. આ જ રીતની માહિતી મેળવવા માટે થેન્ક યુ.